સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર બરાબરનું જામ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં હવે હવામાન વિભાગ અનુસાર આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે। તેથી ઘણા બધા એટલે કે મોટાભાગના જિલ્લાઓમાં અતિ ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે। તો ડીપ ડિપ્રેશનનો ખતરો ગુજરાતને માથે ઊભો થયો છે। તેની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો ડીપ ડિપ્રેશન ડીસાથી 50 થી લઈને 60 કિલોમીટર દૂર છે। તો 29 ઓગસ્ટ સુધીમાં મુશળધારથી અનરાધાર અને ધોધમાર વરસાદ વરસી શકે છે। તો દોસ્તો આ સિસ્ટમનો તમારા વિસ્તારમાં અંદાજે કેટલો વરસાદ પડ્યો હશે ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સાવધાન ગુજરાત, ગુજરાતની ઘણી બધી નદીઓ ભયજનકની સપાટીને વટાવી દીધી છે। જ્યાં દોસ્તો રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ ગાંડી તૂર બની ગઈ છે। તો નર્મદાની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે। તો વડોદરાની વિશ્વામિત્રી નદી ફરી એકવાર ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। તો જ્યારે પૂર્ણા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। તો પાણીના વધતા જતા પ્રવાહથી સાવચેત રહેવા માટે લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તો અંબિકા નદી પણ ગાંડી તૂર બની છે અને ભયજનક સપાટીથી પણ ઉપર વહી રહી છે। તો સાબરકાંઠામાં આવેલી હરણાવ નદી પણ બે કાંઠે વહી રહી છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ખતરનાક વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો। જ્યાં દોસ્તો ગઈકાલે અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થયા હતા। તો સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ વરસ્યો હતો। તો ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી પણ ફરી વળ્યા હતા અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। તો અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં 7 થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 5 જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે। તો હવામાન વિભાગે કરેલી આગાહીના પ્રમાણે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે નવા અપડેટ પ્રમાણે આજે પણ રાજ્યના 5 જિલ્લાઓને બાકાત રાખીને તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્ર અને સુરતમાં પણ અતિભારે અને બાકીના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટેની પણ સૂચના અપાઈ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા, જેથી નીચાણવાળા 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। જ્યાં દોસ્તો ઉપરવાસમાંથી વરસી રહેલા અતિભારે વરસાદના પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। તો ડેમની સપાટી 135.30 મીટરે પહોંચી ગઈ છે। તો ઉપરવાસમાંથી 3,37,367 ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે। ત્યારે હવે રૂલ લેવલને જાળવવા માટે હાલ નર્મદા નદીમાં 3,95,000 ક્યુસેક પાણીની છોડવામાં આવી રહ્યું છે। તો ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના 42 જેટલા ગામોને એલર્ટ કરાયા છે। તો દોસ્તો ત્યારબાદના ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારે વરસાદના પગલે રાજ્યમાં 500 થી વધારે રસ્તાઓને બંધ કરાયા છે। જ્યાં દોસ્તો રાજ્યમાં પડી રહેલા અવિરત અતિભારે વરસાદના પગલે 500 થી વધારે રસ્તાઓને બંધ કરી દેવાની ફરજ પડી છે। તો જેમાં 10 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે, તેમજ પંચાયત હસ્તકના 470 રસ્તાઓ અને અન્ય 15 કરતાં વધારે રસ્તાઓનો સમાવેશ થાય છે। તો સામે આવેલી માહિતી અનુસાર રાજ્યમાં 244 થી 45 તાલુકાઓ કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે રોડ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। તો નવસારી ઉપરાંત સુરત જિલ્લામાં 5 તાલુકાઓમાં જ 50 કરતાં વધારે માર્ગો અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ કેટલા રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય। તો રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં આજે રજા જાહેર। જ્યાં દોસ્તો રાજ્યમાં પડી રહેલા અતિભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યમાં આજે તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તો જેને લઈને પ્રાથમિક શાળાઓમાં આજે રજા જાહેર આપવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। તો
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ વડોદરાના માથે ફરી એકવાર પૂરનું સંકટ, જ્યાં દોસ્તો સતત પડી રહેલા ભારે વરસાદના પગલે વડોદરાના માથે ફરી એકવાર પૂરનું સંકટ ઊભું થયું છે. તો 10.5 ઇંચ કરતાં વધારે વરસાદ પડતા શહેરની સુરત બદલી નાખી છે. તો વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવીને 27.39 મીટરે પહોંચી છે. તો શહેરમાં 10.5 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે, જેથી જળબંબાકારની સ્થિતિ પણ ઊભી થઈ છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. આગામી 4 થી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી છે. તો રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગે રાજ્યમાં ગુજરાતમાં બોટાદ, ભરૂચ, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તો કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, પોરબંદરમાં પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો સુરત, નવસારી, તાપીમાં મેઘો તાંડવ પણ મચાવશે. તો મોરબી, દ્વારકા, ખેડા, આણંદ અને વડોદરામાં લોકોને ઘરમાં જ રહેવા સૂચના અપાઈ છે. તો 40 થી લઈને 60 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાવાની આગાહી કરી છે. તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો.